997 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો એક રાખી પેડ કે નામ થીમ આધારિત મોભા આદર્શ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। બાળકોમાં પર્યાવરણ અને વૃક્ષોનું જતનનું મૂલ્ય સમજી શકે તેવી વિચારધારા સાથે એક નવા વિચાર અને વિષય જેવો કે એક રાખી પેડ કે નામ સાથે પાદરા તાલુકાના મોભા ગામ ખાતે આવેલ મોભા આદર્શ પ્રાથમિક શાળામાં તારીખ 17/8/2024ના શુભ દિને બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 127 વિદ્યાર્થીનીઓએ 127 વિદ્યાર્થીઓને રાખડી બાંધી સાથે એક રાખી પેડ કે નામ વિચારધારા સાથે શાળાની દરેક વિદ્યાર્થીનીઓએ તેના ભાઈને રાખડી બાંધી એક વૃક્ષ ભેટ આપી જતન કરી ઉછેર કરવા જણાવ્યું હતું। શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વની ઉજવણીમાં એક રાખી પેડ કે નામ વિષય પર દરેક વિદ્યાર્થી પોતે આજે આપેલ વૃક્ષનું પોતાની બહેનની યાદમાં વૃક્ષોનું ઉછેર કરે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષોનું જતન થાય તેવી આ તબક્કે અપીલ કરવામાં આવી હતી। શાળાના સ્ટાફના તમામ શિક્ષક મિત્રોએ દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી અને અંતમાં શાળાના શિક્ષક પિયુષભાઈ દ્વારા આપના જીવનમાં વૃક્ષ અને પર્યાવરણનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું। વૃક્ષ ઉછેર માટે પ્રતિજ્ઞા કરવી। પછી રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી। એમાં રક્ષાબંધનનો મુખ્ય વિષય અમે એક નવા વિચાર સાથે એક રાખી પેડ કે નામ આ થીમ ઉપર શાળાની અંદર રક્ષાબંધનની ઉજવણી કરી। દરેક એક બાળા એક છોકરાને રાખડી બાંધે અને સામે વિદ્યાર્થી એ જ કન્યાને એની એટલે કે એની બહેનને સામે વૃક્ષ ભેટમાં આપે છે અને વૃક્ષનું બંને ભાઈ અને બહેન બંને ભેગા થઈ વૃક્ષનું રોપણ કરી અને એનું જતન કરે અને ભવિષ્યમાં એક પર્યાવરણમાં સુધારો થાય એવા ઉમદા હેતુથી આજરોજ નવી થીમ સાથે એ એક રાખી પેડ કે નામથી એક સરસ વિચાર સાથે શાળાની અંદર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। કુલ 127 વિદ્યાર્થીઓ 127 કન્યાઓ અને 127 કુમાર વચ્ચે રક્ષાબંધન ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।